પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી હતા અને તમારી બંને દીકરીઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે. અને બેવ દીકરીઓને ચૂંટાવવાની અને ચૂંટાઈ લાવવાની આ મધુ શ્રીવાસ્તવની જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીથી કેમ ટિકિટ ન માંગી અને કોંગ્રેસથી ટિકિટ માંગી? ભારતીય જનતા પાર્ટીએ નામાં રહીને મેં મારી બહુ ઇજ્જત કરી છે, એ તો બધા જાણે છે. પાસામાં લાગી ભારતીય જનતા પાર્ટી માટે, રાષ્ટ્રીય સુરક્ષા ધારા લાગી ભારતીય જનતા પાર્ટી માટે. સેવાનો અર્થ આ થયો કે અમારો ઉપયોગ કરીને અમે નિચોરીને બહાર કાઢી મૂક્યા. ભાજપને રામ રામ કર્યા છે અને હું કોઈ પાર્ટીમાં સુધી ગયો નથી, યા કોંગ્રેસમાં બી નથી ગયો, એ કોઈમાં બી નથી ગયો. ઘણા બધા કોંગ્રેસ તો આરોપ લગાવે છે કે એમના ઉમેદવારોના ફોર્મ રદ કરાવવામાં આવી રહ્યા છે. ધમકી આપવાનો સવાલ આવતો નથી. પ્રેમથી ચૂંટણી લડવાની છે, પ્રેમથી જીતવાનું છે. તમે તો હજી સુધી કોઈ પક્ષ જોઈન નથી કર્યો, તો તમે પોતે કોંગ્રેસ જોઈન કરશો હવે? સમયની વાત છે. મારો દીકરો બી મોટો થઈ ગયો, મારી દીકરી બી મોટી થઈ ગયો. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે મધુ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય, અત્યારે જોડાયા છે વાઘોડિયાના, અને તેમની સાથે ચર્ચા કરવી છે કારણ કે તેમની બંને દીકરીઓ આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. અને મધુભાઈ, તમને એ જ પૂછવા માંગીશ, આપ પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી હતા અને તમારી બંને દીકરીઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે. મારી દીકરીઓ પહેણાઈ ગઈ છે, હિન્દુસ્તાન આઝાદ છે, બધા લડી શકે છે અને કોંગ્રેસે એમને ટિકિટ આપી છે બેવ દીકરીઓને. તો પહેલા તો કોંગ્રેસનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે ખરેખર પહેલી જ વખત ટિકિટ પાર્ટીમાં ગયા અને પહેલી જ વખત ટિકિટ આપી, તો ધન્યવાદ છે. અને બેવ દીકરીઓને ચૂંટાવવાની અને ચૂંટાઈ લાવવાની આ મધુ શ્રીવાસ્તવની જવાબદારી છે કે 40 વર્ષ સુધી લોકોની સેવા કરી છે, સેવા કરીને નિસ્વાર્થ કામ કર્યું છે. એ આધારે વોર્ડ નંબર 14, 15 અને 16 ત્રણ વોર્ડના અંદર પેનલ કોંગ્રેસની આવે છે, પંજો ચાવે છે અને બીજેપી જાય છે. પણ મધુભાઈ, ભારતીય જનતા પાર્ટીથી કેમ ટિકિટ ન માંગી અને કોંગ્રેસથી ટિકિટ માંગી? ભારતીય જનતા પાર્ટીએ નામાં રહીને મેં મારી બહુ ઇજ્જત કરી છે, એ તો બધા જાણે છે. ભારતીય જનતા પાર્ટીમાં રહીને જેલ બી મેં કાપી ભારતીય જનતા પાર્ટી માટે. પાસામાં લાગી ભારતીય જનતા પાર્ટી માટે, રાષ્ટ્રીય સુરક્ષા ધારા લાગી ભારતીય જનતા પાર્ટી માટે. ભારતીય જનતા પાર્ટીએ જ્યાં જ્યાં મોકલ્યો, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, જ્યાં જ્યાં બી મોકલ્યો, જાનની બાજી લગાવીને બીજેપી માટે સારા કામો કર્યા અને કોઈ બી ફંડ લઈને નહીં, મારા ફંડથી સેવા બજાવી. સેવાનો અર્થ આ થયો કે અમારો ઉપયોગ કરીને અમે નિચોરીને બહાર કાઢી મૂક્યા. તો 4 વર્ષ થયા, ભાજપને રામ રામ કર્યા છે અને હું કોઈ પાર્ટીમાં સુધી ગયો નથી, યા કોંગ્રેસમાં બી નથી ગયો, એ કોઈમાં બી નથી ગયો. પણ મારી દીકરી ઉભી છે, મારો ફળ થાય છે, તો મારી દીકરીઓને જંગી બહુમતીથી જીતાવી લઈ અને જીતીને પેનલો બી આવશે અને પેનલના સાથે એનો પડઘો વડોદરા શહેરમાં પડશે કે બીજેપીમાં રહીને અને બીજેપીએ જે ઉપયોગ કર્યો છે અને બીજેપીના નામથી લોકોનો ચૂંટણીઓ લડે છે અને એક જ વખત દેખાવા આવે છે, પછી 5 વર્ષમાં બીજી વખત દેખાવા નહીં કરવામાં આવે. પણ સાથે મધુભાઈ, સવાલ અહીંયા એ ઉભો થાય છે ને કે ઘણા બધા કોંગ્રેસ તો આરોપ લગાવે છે કે એમના ઉમેદવારોના ફોર્મ રદ કરાવવામાં આવી રહ્યા છે, એમના ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી રહી છે, પોલીસ અધિકારીઓ આ કામ કરી રહ્યા છે. તમે શું કહેશો? તમે તો ભાજપમાં પણ રહેલા છો. હું ભાજપમાં રહેલો છું, મને ખબર છે. અમારા કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપવાનો સવાલ આવતો જ નથી. જો કોંગ્રેસના ઉમેદવારને, જો મારી દીકરીઓની સાથે ઉમેદવારો છે, મારો ભાઈ બી ઉમેદવાર છે અને એ ઉમેદવારની સાથે હોય તો ધમકી આપવાનો સવાલ આવતો નથી. પ્રેમથી ચૂંટણી લડવાની છે, પ્રેમથી જીતવાનું છે, એમાં કોઈ શંકાનો વિસ્તાર નથી. તમને લાગે છે ચૂંટણી જીતી જશે? 1001% જીતવાના નક્કી. કારણ કે મધુભાઈની છાપ તો દબંગ નેતાની છે. પેલા ચૂંટણી હું પેલા જીતેલો ને, ભાજપને જન્મ આપનાર વાડી એરિયામાં મધુ શ્રીવાસ્તવ જ છે. વાઘોડિયાના અંદર બી ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે અને એમને હટાવનાર બી મધુ શ્રીવાસ્તવ નીકળવાનો. પણ તમને લાગે છે કે લોકો જનતા વિશ્વાસ મૂકશે? કારણ કે
મધુ શ્રીવાસ્તવની છાપ જે છે દબંગ નેતાની છે અને જનતાની વચ્ચે, કારણ કે જ્યારે ભાજપે ટિકિટ નહોતી આપી ત્યારે તમે ઘણો બળવો પણ કર્યો હતો. મેં બળવો કર્યો, હું તો ભાજપ છોડીને અપક્ષ લડ્યો હતો ને, અને અપક્ષ લડ્યો, વિધાનસભા લડ્યો, ત્યારે ભાજપ બી હારી ગયેલું ને અપક્ષ ચૂંટાઈને આવ્યા હતા. આજ પ્રમાણે આજે આ જે વોર્ડ છે, જૂનો વોર્ડ મારો છે કોર્પોરેશનમાં, જે 11 વર્ષ કોર્પોરેટર રહ્યો, પછી 6 વખત ધારાસભ્ય ચૂંટણી જીત્યો છું, અને આટલા ટાઈમમાં 40 વર્ષના દરમિયાન અંદર નાત જાત ભેદભાવ વગર કોઈ બી વ્યક્તિ આવ્યો હશે, ચાહે મહારાષ્ટ્રીય આવ્યો હોય, ચાહે વૈષ્ણવ ધર્મનો આવ્યો હોય, ચાહે મુસલમાન ધર્મના આવ્યા હોય, કોઈ વસાવા ધર્મના આવ્યા હોય, કોઈ રાઠોડિયા સમાજના આવ્યા હોય, કોઈ વાલ્મીકી સમાજના આવ્યા હોય, કોઈ બી સમાજના જે બી આવ્યા એ સમાજનું નિસ્વાર્થ કામ કરતા હોય. એ સ્વાર્થના લીધે જ મારે બધા મતદારો ભાઈઓ બહેનોને વિનંતી કરવાની છે કે અમે તમારી સેવા કરી છે, હવે અમારી દીકરીઓ તમારી સેવા કરવા નીકળ્યા છે, તો એમને વોટ આપી, બહુમતી વોટ આપી, પંજાને વોટ આપી અને પંજાને વિજય બનાવજો, એવી અપીલ મારા મતદારો ભાઈઓ બહેને વડોદરા શહેરના કરી રહ્યો છું. મધુભાઈ, પણ સવાલ એ છે, તમે તો હજી સુધી કોઈ પક્ષ જોઈન નથી કર્યો, તો તમે પોતે કોંગ્રેસ જોઈન કરશો? હવે સમયની વાત છે, હવે તમારી દીકરીઓ કરી છે, સમયની વાત છે. મારો દીકરો બી મોટો થઈ ગયો, મારી દીકરી બી મોટી થઈ ગયો. મારો દીકરો દીપક શ્રીવાસ્તવ એ 10 વર્ષ કોર્પોરેટર રહ્યો. એ જ પ્રમાણે ઘર મારી વાઈફ હતી, એ 4 જિલ્લા પંચાયતના અંદર ને 20 વર્ષ સુધી ચૂંટાવીને રહી છે. એટલે મારા મોટા ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ 40 વર્ષથી ચૂંટાઈને લોકોના કામો કરી રહ્યા છે. તો અમારું પરિવાર બધા જ સેવાના અંદર રહ્યા છે અને નિસ્વાર્થ કામ કર્યા છે. પણ તમે પોતે પક્ષ જોઈન કરશો? એ સમય બતાવશે, હવે ના કહેવાય જોઈન કરવું કે ના કરવું. એટલે 27ની ચૂંટણીમાં ફરી અમને મધુ શ્રીવાસ્તવ દેખાશે. આ 27 100% લડવાનો ચૂંટણી, એમાં કોઈ બે બંધની વાત નથી. અને કઈ પાર્ટીમાંથી લડશો એ તો સમય બતાવશે ને. આપ બી છો ને હું બી છે, રહેવાના જીવતા, જ્યાંથી જીવતા રહ્યા ત્યાંથી જોઈશું કઈ પાર્ટી શું કામ કરી શકે છે. એક પાર્ટીને અજમાઈ લીધું છે, એમને ઉપયોગ કરી લીધો છે ને. એક ભાજપના અંદર એવું છે કે સગાવાદ ના ચાલે, 40-60 વર્ષ ઉપર ઉંમર થઈ ગયો તે ટિકિટ ના અપાય, 3 વખત ચૂંટાયેલા હોય તો નહીં આપવાનું. તો ભાજપમાં રહેવાનો મતલબ શું? લોકો ચંપલ ઘસીને ડોહા ડગરા થઈ ગયા તો એમને ટિકિટ ના આપતા હોય તો ભાજપમાં શું રહેવાથી મતલબ છે? પણ આ વખતે ભાજપની અંદર જે રીતે આંતરિક વિખવાદ સામે આવ્યો, એને લઈને આપ શું કહેશો? શું થયું? આંતરિક વિખવાદ જે રીતે ભાજપમાં સામે આવ્યો, અને તમે પોતે ભાજપમાં એક સમયે રહેલા છો, એને લઈને આપ શું કહેશો? હકીકતમાં ભાજપમાં રહીને લોકોએ પૈસાની બરબાદી કરી, ભાજપને આગળ લાવવાના પ્રયત્ન કર્યા, અને ભાજપ ધર્મના નામ પર આગળ વધે અને ચૂંટણીઓ પછી ધર્મ બાજુમાં જતું રહ્યું, અને લોકોની સેવા જે કરવી હોય. આજે તમે વિચાર કરો, વડોદરા કોર્પોરેશનના અંદર પેલું શિષ્યોની વગાડવાના હજારો લાખો રૂપિયાની બરબાદી, પેલા ગેસમાં ચૂલો અળગાવવા માટે લાઇટર, એમાં લાખોના કૌભાંડો કર્યા. અને જ્યાં જો ત્યાં વડોદરા શહેરના અંદર ખાડા ખોદીને બરબાદ કરીને વડોદરા શહેરને કોઈ વિકાસ વડોદરા શહેરમાં કરવાનો પ્રયત્ન નહીં કર્યા. અમદાવાદ જુઓ, સુરત જુઓ, એવો ખૂબસૂરત વિકાસ કર્યો છે અને વડોદરાને અછાત રાખ્યો છે. તમને લાગે છે કે વડોદરાની જે સમસ્યા છે, દર ચોમાસે જે રીતે વિશ્વામિત્રીનું પાણી આવે છે, એ સમસ્યા હલ થઈ શકશે જો પરિવર્તન આવશે? તો પરિવર્તન આવશે અને મારી દીકરીઓ ચૂંટણી જીતશે તો ચોક્કસ પ્રમાણે જે પ્રમાણે મેં વિકાસના કામો કરતો આવ્યો છું, વાઘોડિયાના અંદર નર્મદાનું પાણી લાવ્યો છું, વાઘોડિયાના અંદર ગેસના પાઇપલાઇનો લાવ્યો છું, વાઘોડિયા અંદર બધા કોઈ રોડ બાકી નહીં હોય, કોઈ ગામ બાકી નહીં હોય જે ક્યાં વિકાસના કામો કરે છે. એ જ પ્રમાણે વડોદરા શહેરના અંદર જે બી વિકાસના કામ હોય, પાણીના પ્રેશર હોય કે ડ્રેનેજનું કામ હોય કે લાઇટનું કામ હોય કે આરોગ્યનું કામ હોય, મારી 2 દીકરીઓને મેં શિક્ષા આપી છે કે લોકોની સેવા કરો. એ સેવા કરશે અને બતાવશે. જીતીને જો 5 વર્ષ લોકોની સેવા કરે અને નહીં કરે તો મારે મતદારોને એ જ કહેવાનું કે જિંદગીમાં ચૂંટણી લડવા નહીં દઉં અને લડું બી નહીં.
એટલે તમે મતદારને શું કહેશો કે દીકરીઓના ચહેરાને પાર્ટીને જોઈને મત આપે કે મધુ શ્રીવાસ્તવને જોઈને મત આપે? મધુ શ્રીવાસ્તવે જે કામ કર્યા છે એના આધારે અને પાર્ટીના જે વર્ષોની કોંગ્રેસ પાર્ટી છે જેને દેશને આઝાદ કર્યો, દેશના અંદર કેટલા લોકોએ બલિદાન આપ્યું અને એમને કેટલા નેતાઓ બિચારાઓને ગોળીઓ મારી આ કોંગ્રેસ સરકારે અને દેશને આઝાદ કર્યો, બધાને આઝાદી કરી, એના માટે એના આધારે બી લોકો કોંગ્રેસને વોટ આપશે. ચાલો મધુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.